સ્થાનિક સ્વરાજની ચૂંટણી રસપ્રદ બની છે ત્યારે ધારીના મીઠાપુર તાલુકા પંચાયત પેટા ચૂંટણી રસપ્રદ બની હોય તેમ લાગી રહ્યું છે। ધારી તાલુકા પંચાયતની ડુંગરી મીઠાપુર સીટ પર કોંગ્રેસ ભાજપ ઉમેદવાર મેદાને ઉતર્યા છે। ગઈ ટર્મમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને ફાળે ગઈ અને મહિલા સદસ્યનું અવસાન થતાં ફરી પાછી મીઠાપુર સીટની પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે ધારાસભ્ય જેવી કાંકડિયા, તાલુકા પંચાયત સદસ્ય અનુભાઈ લલિયા, તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડિયા, અતુલભાઈ કાનાણી, બાબા સાહેબ સહિત ભાજપ આગેવાનો ભાનુબેન મંગળુભાઈ વાળાને જીતાડવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ બટુક સોલંકી। જો ગમે એવું કામ હોય તે પરબડે વી આવજો 24 કલાક વાહ 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 ભાઈ ગમે તે આવવાની છૂટી રાતી। હા જો ઘણું બધું બાપભાઈ ઉપસ્થિત અમારા અનુભાઈ છત્રી કાર્યક્રમમાં 4 ગામના ધણી જઈ પાછા તમને ખબર ન હોય તો જયર હાલે ને પછી હરીસિયા હાલે, જયરપરા હાલે અને નવી વસાટ હાલે, 4 જગ્યા હાલે એવા અનુભાઈ એમ જ માગે બાપભાઈ પણ કહેતા હોય કામ માટે હું 1 થી 2 વખત જોઉં ને એટલે હું પોતે બોલાવું કે ભાઈ તમે કેમ આવો છો અને શું તમારો પ્રશ્ન છે। એટલે ઘણી વખત એમ કે આના માટે આવું છું પણ કેટલા દિવસથી આવો છો તો કાંઈ ચોથો ધક્કો છે, 5મો ધક્કો છે એટલે હારે લઈ અને અધિકારી પાસે હું જાઉં કે ભાઈ આને શું છે, આને ધક્કા થાય છે તમે આનું જે કંઈ હોય કરજો ને। આવું થોડુંક ઝીણું ધ્યાને હોતે રાખીએ છીએ એટલે બને ત્યાં સુધી કોઈ માણસ ટલે ન ચડે। પછી મામલતદારમાં ગયા હોય તોય ન્યાય એવું હોય, તાલુકા પંચાયતમાં હોય, પછી એને જીબીનો પ્રશ્ન હોય કે ગમે પ્રશ્ન હોય, દવાખાનું હોય, પણ હારે રહી અને નિકાલ આવે વહેલી તકે ધક્કા માણસ ન મતદાનમાં ઝર અને ઝરપરા આ વિસ્તારમાંથી કોઈ ઉણપ ન રહે અને વધુમાં વધુ આપણા ઉમેદવારને મત મળે કમળના નિશાન ઉપર આપણો બીજા નંબર એવી રીતે તમે ચૂંટાવો એવી પ્રાર્થના સાથે અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી। પ્રશ્ન હોય તો ધારી આવો ત્યારે અમે મળીએ છીએ। આ ટીમમાંથી કોઈ ને કોઈ તમને આગેવાનો મળી જાય, તમારે ફોગટ ફેરો થતો નથી। એમ સામે પક્ષ કોંગ્રેસમાં આગેવાનો જ એવો કોઈ ધારીમાં નથી કે તમે કોને મળવા જાવ, કોને તમે રજૂઆત કરો। એટલે આવી સબળ અને સક્ષમ તમને ટીમ મળી છે ત્યારે આ ટીમના અમારા આ જે ઉમેદવાર છે એમને મત આપી વિજય બનાવો એવી વિનંતી સાથે વિરમું છું। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય। તાલુકા ભાજપના પ્રમુખ મૃગેશભાઈ કોટડિયા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અતુલભાઈ કાનાણી, તાલુકા પંચાયતના પૂર્વ ચેરમેન બાપભાઈ વાળા, તાલુકા પંચાયતના વાત આપી અને છૂટીને મોકલજો। ગમે એવું કામ હોય તે પરબડે વી આવજો 24 કલાક વાહ 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 ભાઈ ગમે તે આવવાની છૂટી રાતી। હા જો ઘણું બધું આપણે વાત કરી 16 તારીખે સવારના 7 થી સાંજના 6 સુધી આપણે બધા મતદાન કરવાનું છે। ઘડીક બેડીક કામમાં મોડું થાય તો ચલાવીને તમારો સ્કૂલના જય અને તમારો મત અને તમારા પરિવારના સભ્યોનો મત કમળના નિશાન ઉપર આપણું બીજા નંબરનું ક્રમ છે, ભનુબેન મંગળુભાઈ વાળા અને કમળનું નિશાન છે। એવા ઉમેદવાર તમને મંગળુભાઈ જ્યારે આપ્યા છે ત્યારે આપ સૌને અમે વિનંતી કરવા માટે આવ્યા છીએ કે મંગળુભાઈને તમે જંગી બહુમતીથી ચૂંટી અને મોકલો તો આપણા વિસ્તારનું જે 2 ટર્મથી કામ નથી ત્યાં આ વિસ્તારના વધારેમાં વધારે કામ થાય એના માટે અમે પ્રયાસો કરીએ। આજે આપ સૌને વિનંતી કરવા માટે આવ્યા એટલા માટે કે ઉપરથી દિલ્હીથી જુઓ તો દિલ્હીની સરકાર ભાજપની, રાજ્યની જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત બધું હોય અને તમારી સીટ ન હોય આપણે ભાજપ પાસે તો આપણા કામ ઓછા થાય। ત્યારે આપણા વિસ્તારના વધારેમાં વધારે ડેવલપિંગ કરવા માટેનો જો એક મૂળ હોય તો એ તાલુકા પંચાયતના સભ્યનું છે। આ તાલુકા પંચાયતના સભ્યને તમે અહીંથી ચૂંટીને મોકલો અને આપણા વિસ્તારના સારામાં સારા કામ થાય એના માટે એ પણ પ્રયાસો કરવાના છે। ત્યારે એના ભાગરૂપે અમે સૌ તમને વિનંતી કરવા માટે આવ્યા છે। આવતી 16 તારીખે બીજા નંબરનું ક્રમનું જે નિશાન છે કમળ યાદ રાખવાનું છે નિશાન। એ કમળ ઉપર બટન દબાવીને આપ મંગળુભાઈના મિસિસ ઊભા છે ભનુબેન મંગળુભાઈ વાળા એને તમે વિજય બનાવો એવી સૌને જાહેરમાં